નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સંત નિરંકારી મિશન દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 21/12/2025ને રવિવારના રોજ નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીષ થકી સૌરાષ્ટ્ર જૈન ભવન, કલાલી, વડસર રોડ ખાતે દિલ્હી પબ્લિક સ્કૂલની બાજુમાં વડોદરા સ્થિત રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન શિબિરનું શુભ ઉદ્ઘાટન સવારના 9 વાગે અમદાવાદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ આદરણીય શ્રી ધરમભાઈ મોટાવનીજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। વડોદરાના ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમતી બલજીત કુંવરની તેમજ સંયોજક ભાવેશ ચેલાનીજી, એવલ બિલ બ્રાન્ચના સંયોજક શ્રી રામનાથ પાલસવાજી ઉપસ્થિત રહ્યા હતા। मैं सेकंड टाइम डोनेट करूँ છું આ અને મને બહુ સારું લાગે છે ડોનેટ કરવામાં। कैसा लग रहा है आपको? अच्छा लग रहा है। क्या नाम आपका? सुनीता पासवान। नमस्कार, संत निरंकारी चैरिटेबल फाउंडेशन संत निरंकारी मंडल की ओर से आज आप देख रहे हैं कि यहाँ पे रक्तदान शिविर चल रहा है। पूरे भारतवर्ष में, न केवल पूरे भारतवर्ष, पूरे विश्व में संत निरंकारी मिशन की ओर से रक्तदान शिविर होते हैं और 1986 से ये लगातार चल रहे हैं और अब तक 14.5 लाख से ज़्यादा ब्लड यूनिट्स इकट्ठे हो गए हैं। जब हम जानते हैं कि एक यूनिट से 3 जन की जान बच सकती है, तो वडोदरा में भी ये 2 बार साल में होते हैं। तो दूसरा जो पहला होता है वो 24 अप्रैल और दूसरा आज आप देख रहे हैं दिसंबर के महीने में ये बिल ब्रांच में वडोदरा में हो रहा है। करीब करीब अभी भी यहाँ 150 से ज़्यादा जो निरंकारी अनुयायी ब्लड दे चुके हैं। यही आह्वान जो एक हम किसी की जान बचा सकते हैं, एक महादान कर सकते हैं, क्योंकि हम जानते हैं रक्त जो होता है वो किसी फैक्ट्री में या किसी बाज़ार में नहीं मिलता, वो एक मानव ही मानव को दे सकता है। तो ऐसे परोपकार के कार्य को हम सब बढ़ चढ़ कर करते हैं। तो आप देख रहे हैं कि मैं भी उन्हीं लाइनों में खड़ी हूँ ब्लड देने के लिए और मेरा पूरा ही परिवार ये ब्लड दे रहा है, 3 जन। तो बड़ी खुशी महसूस होती है हम जब किसी की एक इस तरीके से भी मदद कर सकते हैं। धन्यवाद। मेरा नाम नीलम है, मैं यहाँ पे संत निरंकारी मिशन में एक अनुयायी हूँ। વડોદરા શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવના માહોલ વચ્ચે તારીખ 21/12/2025ને રવિવારના રોજ શ્રી મારુતિ મંડળ આયોજિત ડાકોર પગપાળા સંઘની 52 ગજની ધજાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રા બપોરે 3 કલાકે તરસાલી સ્થિત શ્રી રણછોડજી મંદિરથી વિધિવત રીતે પ્રારંભ કરશે। શોભાયાત્રા તરસાલીથી નીકળી મકરપુરા તથા માણેજા વિસ્તારના મુખ્ય માર્ગો પરથી પસાર થશે, જ્યાં ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવશે। આ ધાર્મિક યાત્રા દરેક સંપ્રદાયના સંતો અને મહંતો જોડાઈને આશીર્વાદ આપશે, જેનાથી સમગ્ર વાતાવરણ
ભક્તિમય બની જશે. જય રણછોડ, જય માતાજી. આજે એવું કહેવાય છે કે જે ઘણા ટાઈમથી અમે રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો છે. આજે તરસાલીથી પગપાળા સંઘયાત્રા જે ડાકોર જવાનો છે એ નિમિત્તે આજે શોભાયાત્રાનું આયોજન કરેલ છે. અને શોભાયાત્રાની અંદર અઢારે વરણ ભેગા થઈ અને આ શોભાયાત્રાની અંદર મોજ કરીશું. દ્વારકાવાળાની કૃપા છે અને ડાકોર 52 ગજની ધજા જે ચડાવવાની છે એ ધજાનું પણ આજે અહીંયા અમે શોભાયાત્રાની અંદર કરીશું. કહે છે કે ભગવાન પોતાના નિજ મંદિરમાંથી નીકળી, ગર્ભગૃહમાંથી નીકળી અને નગરયાત્રા કરતા હોય તો એ પોતાનો આપણું બધાનું દુઃખ લઈ લેતા હોય છે. તો એ રીતે જ મા ભગવતીની કૃપા રહે, એમ રણછોડજીની પણ કૃપા રહે, સમસ્ત જીવોનું કલ્યાણ થાય એ હેતુસર આપણે આ શોભાયાત્રા કાઢવામાં આવે છે. વર્ષોની તરસાલી ગામની પરંપરા છે, ભગતના ગુરુ અને એમના ગુરુ ત્યારથી આ યાત્રા નીકળે છે. અને યાત્રા પછી મારુતિ મંડળ દ્વારા પગપાળા ડાકોર પણ જાય છે, વર્ષોથી એ પણ જાય છે. અને આ એક અલગ જ પદયાત્રા હોય છે, કારણ કે આની અંદર 5000થી પણ વધારે યુવાનો ચાલતા એમની જોડે પદયાત્રામાં જાય છે. અને ત્યાં પણ ડાકોરમાં પણ આ જ રીતે ખૂબ જ મોટી શોભાયાત્રા ત્યાં પણ નીકળે છે. મારુતિ મંડળ ની સાથે જે યુવાનો જોડાયા છે એનું મુખ્ય કારણ એ છે કે ભગત દ્વારા એમને જે જ્ઞાન આપવામાં આવે છે કે ભાઈ માતા પિતાનું અલગ અલગ કાર્યક્રમો ચાલતા જ હોય છે. માતા પિતાનું પૂજન હોય, વ્યસનોથી દૂર રાખવાના હોય, આ બધી બાબતમાં ખૂબ જ કાળજી લેવામાં આવે છે. અને એના કારણે આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં મારુતિ મંડળમાં સભ્યો જોડાય છે. આ યાત્રા પરત કેવી રીતે ક્યારે ફરશે? આ યાત્રાનો રૂટ આખો મકરપુરા થઈ, સુસન થઈને આખો ફરીને છેલ્લા અહીંયા પૂર્ણ થશે. આપનું નામ, આપનો પરિચય? મારું નામ નિલેશ રાઠોડ, પૂર્વ મેયર અને અત્યારના વોર્ડ નંબર 17 કાઉન્સિલર. ભાગ્યાભાઈના મારુતિ મંડળ દ્વારા ડાકોરના ઠાકોરની એટલે કે ભગવાનની આજે શોભાયાત્રા જે નીકળી રહી છે. મારુતિ મંડળ એટલે એક એવું મંડળ કે જે લોકોની દરેકે દરેક તકલીફમાં પડખે ઊભું રહે છે. સામાજિક સંસ્થા એક એવી સંસ્થા છે જે ભાગ્યાભાઈ ઊભી કરેલી છે કે જે યુવાનોને વ્યસનથી દૂર કરી અને એમને એક સંગઠિત કરી અને નવા એક કહેવાય કે સમાજનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ જે શોભાયાત્રા છે આ એનું એક પ્રતીક છે. ભાગ્યાભાઈ આજે વર્ષોથી એમના ગુરુજી જે આ પરંપરા મુજબ જે શોભાયાત્રા કરતા આવ્યા છે એના ભાગરૂપે આજે લગભગ 85 વર્ષ એમના કહેવા પ્રમાણે છે કે 85 વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે. અને એ પરંપરા મુજબ આજે શોભાયાત્રા જે નીકળી રહી છે એ શોભાયાત્રા એ છે કે જે આગામી દિવસની અંદર ડાકોરની અંદર જે મોટી શોભાયાત્રા નીકળવાની છે એના પ્રતિક રૂપે એની ધજા લઈ અને આજે પગપાળા તરસાલી, માણેજા, મકરપુરા આ બધો વિસ્તાર ફરી અને ફરીથી નિજ મંદિરે અહીંયા પૂર્ણાહુતિ થશે. એક હિન્દુ સમાજ માટે એક ગૌરવની વાત છે કે આ ભાગ્યાભાઈ જેવું વ્યક્તિત્વ આજે યુવાનોને સાચી દિશામાં ધર્મ તરફ વાળી રહ્યા છે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને આવા જ ધર્મના કાર્યો અવારનવાર એમના થકી થાય અને અમારા જેવા પણ એની સાથે જોડાતા રહીશું એવી જ અમે પણ એમની પાસે આશા રાખીએ. અશ્વિન સોલંકી, પ્રમુખ રેવડિયા મહાદેવ સેવા સમિતિ, હરણી રોડ. સમગ્ર ભારત વર્ષમાં પ્રાચીન પરંપરા પ્રમાણે ભગવાનના દર્શન કરવા માટે ચાલતા જવું એવી એક વર્ષોથી પરંપરા રહી છે. એના ભાગરૂપે છેલ્લા કેટલાય વર્ષોથી સમગ્ર ગુજરાતમાંથી લોકો અંબાજી પગપાળા પ્રવાસ કરતા હોય છે. લોકો ડાકોર ખાતે પગપાળા પ્રવાસ કરી અને દર્શન કરતા હોય છે. એનું પોતાનું એક મહત્ત્વ હોય છે. મારુતિ મંડળ, ભાગ્યાજી અને સાથે સાથે આ જ વિસ્તારના અમારા માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર ઘનશ્યામભાઈ પટેલ, એમની સમગ્ર ટીમ મારુતિ મંડળના નામ સાથે છેલ્લા કેટલાય વર્ષોથી દર વર્ષે આ સમયગાળામાં વડોદરાથી ડાકોર સુધીનો પગપાળા પ્રવાસ સાથે ભાવિક ભક્તોના સરસ મજાના ભજન, દર્શન, કીર્તન અને દરેક પ્રકારનો સેવાનો લાભ બધાને મળે એવો પ્રયત્ન થતો હોય છે. ત્યારે આ વર્ષે પણ આવું સુંદર મજાનું આયોજન થયું છે. 500થી પણ વધારે ભાવિક ભક્તો આમાં જોડાવાના છે. આવતા શનિવારે શરૂ થનારી આ પગપાળા યાત્રા, વડોદરાથી ડાકોર સુધીની યાત્રા, જેમાં મોટી સંખ્યામાં જ્યારે લોકો જોડાવાના છે તેના તૈયારીના ભાગરૂપે આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હાથમાં જે સરસ મજાની ધજા છે તે ધજાજી ચઢાવવાનું પણ આ જ દિવસે કરવાનો એમનો કાર્યક્રમ છે. ત્યારે આ સુંદર મજાના આયોજન માટે આપણા સૌના સંત સમાન ભાગ્યાભાઈ અને સાથે આ વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર ઘનશ્યામભાઈ બંનેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી સ્વામિનારાયણ સંસ્કાર મંદિર માંજલપુર વડોદરા આયોજિત માંજલપુરમાં આજે શાકોત્સવ યોજાયો. આજથી 200 વર્ષ પૂર્વ સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણ લોયા ગામ ખાતે રીંગણનું શાક અને બાજરીના રોટલા તેમના સ્વહસ્તે બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાયું હતું. 200 વર્ષ પૂર્વે શરૂ થયેલા પરંપરા આજે આધુનિક યુગમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના ભાવ સાથે સતત આગળ વધી રહી છે. જુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશેષ શાકોત્સવ ઉજવાયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ખાસ કરીને શિયાળાના સમય દરમિયાન શાકોત્સવનો ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે રીંગણનું શાક અને બાજરીના રોટલાનો ભગવાનના ભાવ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બનાવવામાં આવે છે, જેને સૌ હરિભક્તોને ભાવપૂર્વક પીરસીને ભગવાન સ્વામિનારાયણે બતાવેલા શાકોત્સવની આ પરંપરાને આજે આધુનિક યુગમાં આગળ વધારાવી આજે આધુનિક યુગમાં પણ એ જ ભાવ સાથે આગળ વધી રહી છે. શિયાળા દરમિયાન રીંગણની આવક પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે. વધુમાં આ દિવસો દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ ધાર્મિક અને સામાજિક સંસ્થાનોમાં પણ આ પ્રકારની શાકોત્સવનું આયોજન કરીને 200 વર્ષ પહેલાંની આ પરંપરાને ધાર્મિક ભાવ અને એકતા સાથે મનાવવામાં આવે છે. આજે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર મંદિર માંજલપુર વડોદરા આયોજિત માંજલપુરમાં આજે શાકોત્સવ યોજાયો હતો. માંજલપુર મણિનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આજે રવિવારે દિવ્ય ભવ્ય શાકોત્સવમાં 440 જેટલા સંતો સહિત 8000 સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાકોત્સવના પ્રેરક શાસ્ત્રી શક વલ્લભદાસ સ્વામીએ ઉલ્લેખ્યું હતું કે શ્રીહરિની સ્મૃતિને તાજી કરતા શાકોત્સવમાં 700 કિલો રીંગણ, 500 કિલો અન્ય શાકભાજી, 500 કિલો રોટલા, વઘારેલી કાજુ, ખીચડી કઢી સહિત અન્ય વ્યંજનોનો પ્રસાદ ભક્તોને પીરસવામાં આવ્યો હતો. વધુમાં
પરમ પૂજ્ય શ્રી શુકવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે જય સ્વામિનારાયણ. આજરોજ વડોદરા માંજલપુર મુકામે શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્કારધામ દ્વારા દિવ્ય અને ભવ્ય શાકોત્સવનું આયોજન થયું. આજે 8 થી 10,000 જેટલા હરિભક્તો વડોદરા અને ખાસ કરીને માંજલપુર વિસ્તાર, ખાસ કરીને કાનમ પ્રદેશના બધા જ ભક્તોએ પધારીને અહીંયા લાભ લીધો છે. 40 ઉપરાંત જેટલા સંતો વડતાલ, ધોલેરા, સારંગપુર અને વડોદરાના તમામ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પધારી અને દર્શન આશીર્વચનનો લાભ આપ્યો છે. અને આ ઉત્સવમાં ઓછામાં ઓછા 400 ઉપરાંત સ્વયંસેવકોએ ખડે પગે છેલ્લા ઘણા દિવસથી આ શાકોત્સવની દિવ્ય અને ભવ્ય તૈયારી કરી છે. ઘણા બધા રાજદ્વારી મહેમાનો પધાર્યા. ઓછામાં ઓછા 50 કરતાં વધારે NRI ફેમિલી સાથે આજે ઘણા બધા ભક્તોએ આ શાકોત્સવનો લાભ લીધો છે. તો શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ધોલેરા મંદિરના 200 વર્ષ અને વાડી સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષ નિમિત્તે આ સત્સંગ સભા, મહાસંમેલન અને સાથે દિવ્ય શાકોત્સવનું આ સુંદર મજાનું આયોજન થયું. એમાં આજે ઘણા બધા ભક્તોએ લાભ લઈ અને પોતાની ધન્યતા અનુભવી છે. જય સ્વામિનારાયણ. પરંપરા આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થાય છે. એ પ્રમાણે માંજલપુરમાં પણ સુંદર મજાનો શાકોત્સવ કર્યો છે. એ પહેલાં સંતોએ કથા વાર્તા કરી, ધૂન કીર્તન થઈ. બધા સંતો 50 સંતો આવ્યા હતા. બધા વડતાલથી, વડોદરાની આસપાસ પરા વિસ્તારોમાંથી, ચરોતરમાંથી બધા ઘણા સંતો પધાર્યા હતા. બધાએ આશીર્વાદ આપ્યા અને ખૂબ સારો પ્રસંગ થયો. 7,000 થી 8,000 બધા ભક્તો, કોઈ ભક્તો ઉતાવળ ન કરે, બધા ભક્તોને પ્રસાદ પ્રાપ્ત થશે તો તમામ ભક્તોએ પ્રસાદ લઈને જવાનું છે. ધીરે ધીરે બધા જ ભક્તોને પ્રસાદ પ્રાપ્ત થશે. કોઈ ભક્તો ઉતાવળ ન કરે. આનો હેતુ એટલો જ છે કે આ શાકોત્સવનો પ્રસાદ જે કોઈ લે અને એને ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ થાય, એ ઉત્સવની સ્મૃતિ થાય, એનું કલ્યાણ થાય, એ હેતુ છે. અને આ સર્વ માટે, બધા માટે, આ નાત જાત અને ધર્મના ભેદભાવ વગર બધા માટે આ ઉત્સવ હોય છે. ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે પૂરતો મર્યાદિત નથી, બધા માટે છે. જે કોઈ ધર્મપ્રેમી જનતા અહીં આવે એ બધાને સત્સંગનો લાભ મળે છે અને મહાપ્રસાદનો લાભ મળે છે. એટલે આજે ખૂબ સુંદર શાકોત્સવ થયો, એનો હૃદયમાં ઘણો આનંદ છે. જય સ્વામિનારાયણ. તે ક્ષેત્ર આણંદના શ્રી માધવાનંદ આશ્રમ ખાતે 38મો નિઃશુલ્ક નેત્ર તથા દંત યજ્ઞ નિદાન કેમ્પ યોજાયો, જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો.
તે ક્ષેત્ર ચાણોદમાં આવેલ શ્રી માધવાનંદ આશ્રમ ખાતે પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત મહામર્કંડેશ્વર સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજની પાવન નિશ્રામાં અન્નક્ષેત્ર સહિતને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત થઈ રહી છે, ત્યારે આજરોજ સ્વયંસ્થ ભાનુભાઈ ચીનુભાઈ પટેલ નારવાડા પરિવારના યોગદાનથી સરલાબેન ભાનુભાઈ પટેલ હસ્તક 38મો મફત નેત્ર યજ્ઞ તથા દંત યજ્ઞ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં શંકરાઈ હોસ્પિટલ મોકરના નિષ્ણાંત તબીબોએ સેવા બજાવી આંખ તથા દાંતના દર્દીઓનું નિદાન કર્યું હતું. મોતિયાના દર્દીઓને મોગલ હોસ્પિટલ લાવવા લઈ જવાની સુવિધા સાથે ઓપરેશન કરી નેત્રમણી મૂકી આપવાની નિઃશુલ્ક વ્યવસ્થા આ નિદાન કેમ્પમાં કરાઈ હતી. સદર કેમ્પમાં પોપટભાઈ કુકુડિયા સહિતના સાધકોએ સુંદર સેવા બજાવી હતી. 38મો નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ માધવાનંદ આશ્રમ ચાણોદ ખાતે આજે ઉજવી રહી છે, ત્યારે સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજીની અધ્યક્ષતામાં અહીંયા આજુબાજુના ગામના દરેક લાભાર્થી ભાઈઓ દર વર્ષની જેમ આજે પણ દરેકે અહીંયા પધારી અને ચશ્મા તેમજ મોતિયાના ઓપરેશનનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આજે અમારા આશ્રમની અંદર 38 વર્ષથી ચશ્મા તેમજ વિનામૂલ્ય ચશ્મા આપવામાં આવે છે. તેવી જ રીતે દાંતના ઓપરેશનો પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. તેવી જ રીતે આપણે મોતિયાના ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવે છે અને દર વર્ષે ચશ્માનું વિતરણ પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. ત્યારે આજે અત્યારે અહીંયા અમારે સંખ્યા લગભગ 270ની આસપાસ થઈ જવા આવી છે. આંખોના મોતિયાનું ઓપરેશન 40-42 આવે છે, તેમજ દાંતના ઓપરેશનો પણ 40, દાંતની સારવારના પણ 30-40 કેસો આવે છે. આજે આ 38મો નેત્રયજ્ઞ કેમ્પ યોજવામાં આવેલો ત્યારે સ્વર્ગસ્થ શ્રી ભાનુભાઈ સોનીભાઈ પટેલ નારવાડા પરિવાર તરફથી, સ્વર્ગસ્થ શ્રી સરલાબેન ભાનુભાઈ પટેલ નારવાડા તરફથી આ કેમ્પ સહયોગી બન્યા છે. વરણામાં પોલીસની ઝડપી કાર્યવાહી. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અમલમાં મુકાયું છે. તે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલિંદ મોદી દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તારીખ 16/12/2025ની મધરાત્રે પોર ઇન્ડસ્ટ્રીયલ પાર્કની GIDCના પ્લોટ નંબર 156 સ્થિત ભવાની એન્જિનિયરિંગ કંપનીમાંથી અજાણ્યા ચોરોએ વેલ્ડિંગ મશીનના કોપરના લેબર, કોપરની ટોચ તથા લોખંડની રીંગો સહિત કુલ ₹52,000નો મુદ્દામાલ ચોરી લીધો હતો. ફરિયાદ નોંધાવતા તથા વરણામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરી કલાકમાં અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીની ઉદ્યોગ વિસ્તારમાં પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતામાં સ્પષ્ટ થઈ છે. મહિલા ઉન્નતિ સંસ્થા દ્વારા છેલ્લા 4 વર્ષથી મહિલાઓ માટે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું હોય છે. સ્ટર્લિંગ હોસ્પિટલ સહયોગથી મહિલાઓને અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી વખતે ઘરગથ્થુ ઇલાજથી કઈ રીતે આગળ આવીને ઇલાજ કરવો તે બાબતની જાણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ અવેરનેસ કાર્યક્રમમાં ધ્યાન આપ્યો હતો. વોર્ડ નંબર 11ના પૂર્વ કાઉન્સિલર તથા મુખ્ય અતિથિ મહેમાનો ઉપસ્થિત રહીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર, मैं मंदाकिनी मेहता
महिला उन्नति संस्था की गुजरात प्रेसिडेंट हूँ और आज मैंने यहाँ पर स्टर्लिंग हॉस्पिटल में एक अवेयरनेस प्रोग्राम रखा है महिलाओं के लिए। जो डायबिटीज़ और घर में कुछ भी होता है अचानक एक्सीडेंटली, तो किस तरह उस पर हम लोग क्या इलाज करें, उसके ऊपर डॉक्टर लोग हमें महिलाओं को बताएंगे और डायबिटीज़ कंट्रोल कैसे करना वो भी बताएंगे। तो आज वो प्रोग्राम है और साथ में महिलाओं को मैं अवार्ड देने वाली हूँ। जो महिलाओं ने आज तक बहुत अच्छे काम किए हैं और नहीं भी किए हैं तो घर तो संभाला ही है, तो वो गृहलक्ष्मी सम्मान भी करने वाली हूँ। तो इस तरह का मेरा एक कार्यक्रम होता है। मैं साल में 2 बार ऐसे अवार्ड देती हूँ महिलाओं को। वडोदरा की सब महिलाएं मेरे साथ जुड़ी हुई है, मैं उनको सम्मानित करती हूँ। और आज मैं दूसरी बात करती हूँ कि यहाँ पर जिसको भी आना है मेरे पास, तो आप पक्का आइए और मैं आपका सम्मान करूँगी। 2026 के लिए तैयारी करेंगी तो आप मेरे कांटेक्ट करिए। मेरा कांटेक्ट नंबर है 9820603003। आप मिलिए, महिलाएं आप मुझे जोड़ सकती है मेरे साथ और हम आपके लिए खड़े हैं। कभी भी कुछ भी काम हो तो मैं आपका काम कर सकती हूँ। आपको कुछ यानी कि कमाने का दर्जा करना है, घर में से कुछ कमाना है, तो वो भी हम लाइन बताते हैं महिलाओं को। कुछ भी काम हो आधी रात को फ़ोन कर सकते हैं और मुझे कांटेक्ट करिए। तो 2026 का अवार्ड लेना है तो मिलिएगा। नमस्कार, नमस्कार। जय हिंद, जय गरवी गुजरात। आज कितने लोगों को अवार्ड देने वाले हो? क्या कितने लोगों का अवार्ड देंगे? आज मैं 10 से 12 महिलाओं को अवार्ड देने वाली हूँ। सिलेक्शन हो गया है और सब महिला आई हैं। ऐसे तो मैंने 100 महिलाओं को बुलाया है वो देखने के लिए, कि अभी 80 महिला आई हैं। इसलिए मुझे बहुत खुशी है कि महिलाएं मेरे साथ जुड़ती है। नमस्कार। कितने सालों से ये प्रोग्राम कर रहे हो? मैं ये अभी मेरा 4था साल है। 4 साल से मैं कर रही हूँ अभी वडोदरा में। ऐसे तो मैं महाराष्ट्र में भी करती थी, मुंबई रहती थी तब। महाराष्ट्र में भी मैंने ऐसे अवार्ड प्रोग्राम किए हैं, लेकिन अभी जब से मैं वडोदरा आई हूँ तो 4 साल हो गए मैं अवार्ड शो को करती हूँ। સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર। ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।